દોસ્તો, છેલ્લા કેટલાય સમયથી જ્યારથી વિસાવદરમાં પેટા ચૂંટણી આયોજિત થઈ છે ત્યારથી લઈને અનેક સમાચારો સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને લઈને ફેલાતા જોવા મળે છે। પરંતુ દોસ્તો, સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે વિસાવદરના ભેસાણ નજીક આવેલા એક ગામડું એટલે કે વિશાલ પીપળિયા કે જ્યાંના એક મહિલા સાથે અન્યાય થઈ રહ્યો હતો, અત્યાચાર થઈ રહ્યો હતો એવું એમને લાગી રહ્યું હતું। અને જ્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચે છે અને પછી જે બેલાની ઘટનાઓ બને છે એના વિશેની અપડેટેડ માહિતી શું તમને ખબર છે? હવે મોટો નિર્ણય આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે એવા સમયે આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વિગતે વાત કરીશું કે આખરે હવે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે। તમામ બાબતે આજે વિગતે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી તમે બન્યા રહેજો। અને જો દોસ્તો, તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। દોસ્તો, સૌથી પહેલાં વાત કરી દઈએ કે છેલ્લા કેટલાય સમયથી જ્યારે ચેલેન્જોનું રાજકારણ ચાલી રહ્યું છે, જ્યાં જુઓ ત્યાં એક નેતા બીજા નેતાને ચેલેન્જ આપતા હોય છે, તો પછી ક્યાંક આ રાજકારણ વિસાવદર સુધી પહોંચી જાય છે। વિસાવદરમાં પણ જ્યારથી પેટા ચૂંટણી આયોજિત થઈ છે ત્યારથી લઈને ગોપાલ ઇટાલિયા ચર્ચામાં છે। જ્યારથી વિજયી જાહેર થયા ત્યારથી ગોપાલ ઇટાલિયાના નારાઓ લાગી રહ્યા છે। ક્યાંક ડાયરાઓમાં એમનું નામ ગુંજતું હોય તો પછી ક્યાંક ગામો ગામ એમના સન્માન થતા હોય ત્યારે ગોપાલ ઇટાલિયા એવું કહેવામાં આવે કે જ્યારે ગામોની મુલાકાત લેતા હોય ત્યારે 2 દિવસ પહેલાં જ એક ભેસાણ નજીક આવેલા ગામડામાં પોતે મુલાકાત માટે જાય છે, લોકોને મળે છે, લોકોની સાથે વાતો કરે છે। એવા સમયે એક મહિલા દ્વારા એમને રજૂઆત કરવામાં આવે છે કે છેલ્લા 8 વર્ષથી એમના ઉપર અત્યાચાર થઈ રહ્યો છે। એમના ઘરના ડેલાની બહાર જ બેલા ખડકી દેવામાં આવ્યા છે, એની દિવાલ રાખી દેવામાં આવી છે, જેને હટાવવા તેમણે આહવાન કર્યું ત્યારે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે આપણે કોઈની રાહ ન જોવી જોઈએ, આપણે એ બેલાને હટાવી દેવા જોઈએ। ગોપાલ ઇટાલિયા અને એમના કાર્યકર્તાઓની સાથે કેટલાક ગ્રામજનો આ બેલા હટાવવા લાગે છે અને બેલા તો હટાવી દેશે, પછી એમને ખબર નથી હોતી કે આગળ શું ઘટના બનવાની છે। તમામ લોકો સાથે મળીને બેલા હટાવી દેશે, પરંતુ તે જ દિવસે સાંજે એ જ ગામના કેટલાક એક પાર્ટીના લોકોએ એવું કહેવામાં આવે કે આ બેલાને ફરીથી ત્યાં રાખી દીધા અને ફરીથી આ બેલાને ત્યાં ખડકી દીધા અને એટલા માટે જ એમનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયો। દરેક લોકોમાં જે ઉગ્ર રોષનો માહોલ છે વધતો જતો હતો। બીજા જ દિવસે આમ આદમી પાર્ટીના આ ધારાસભ્ય વિસાવદરના ગોપાલ ઇટાલિયાએ એવું કહ્યું કે હવે પ્રશાસનને અનુરોધ છે કે આ બેલાઓ ત્યાંથી હટાવી દેવામાં આવે, નહીંતર સમગ્ર ગુજરાતમાંથી લોકો બેલા હટાવવા માટે આવશે। આવી એક સોશિયલ મીડિયાના માધ્યમથી એમણે પોસ્ટ શેર કરી, જે પોસ્ટ પણ કદાચ તમારા સુધી પહોંચી હશે, પરંતુ પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી ન થઈ। પરંતુ તે જ દિવસે સાંજે જે કાંઈ વિડીયો છે આપણી સામે આવ્યા, બીજા દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તો નહીં પણ એમની પાર્ટીના એક બીજા નેતા ત્યાં પહોંચે છે અને એમને જાણ થાય છે કે અહીં તો પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બેલા તો ત્યાંના ત્યાં જ છે, પરંતુ કડક પોલીસ બંદોબસ્તની સાથે સાથે હવે એવી ઘટનાઓ સામે આવી રહી છે કે હવે આ મામલો જે છે કોર્ટ સુધી પહોંચ્યો છે। દોસ્તો, આ મામલો કોર્ટમાં હવે અરજી દાખલ થઈ હતી ત્યારે 6 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવાની શક્યતાઓ સેવાઈ રહી છે। આ મહત્ત્વનો નિર્ણય તમને જણાવી દઈએ કે આવનારી 6 ઓગસ્ટના રોજ મોટી સુનાવણી હાથ ધરવામાં આવશે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે વિસાવદરના આ ભેસાણ નજીક આવેલા ગામડાના બેલા હટાવવા મુદ્દેનો મામલો જે છે એનો મોટો ખુલાસો થઈ શકે એમ છે। ત્યારે અત્યારે લોકોમાં રોષનો માહોલ તો છે, પરંતુ આ માહોલ દિવસે ને દિવસે વધતો જાય છે। એવા સમયે હવે સૌ લોકો કોર્ટના એ નિર્ણયની રાહ જોઈ રહ્યા છે। ત્યારે શું છે હકીકત, તમને ખબર હોય તો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ આપના વિચારો અવશ્ય શેર કરજો અને આ મહિલા વિશેના મંતવ્યો આપના કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। જો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો દોસ્તો આ વિડીયોને લાઇક કરી દેજો, તમારા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા, તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। ધન્યવાદ।